हेलो फ्रेंड्स, वेलकम टू सानिया एजुकेशन। ધોરણ 9 યુનિટ 6 ધ નાઇટ ટ્રેન એટ દિયોલી। દિયોલી ઇટ્સ મીન્સ અહીંયા દિયોલીમાં રાતની ગાડી, એટલે દિયોલી એક સ્થળ છે અને ત્યાં રાતની એક ગાડી છે, ટ્રેન છે, એની અહીંયા એક સ્ટોરી લેખક દ્વારા કરવામાં આવે છે। આ જે સ્ટોરી છે એના લેખક છે રસ્કિન બોન્ડ। ઓકે, તો આ જે સ્ટોરી છે લેખકે પોતે જાતે લખેલી છે, એટલે અંદર લેખકે પોતાની વાત કરેલી છે। तो प्रीटास्कनी अंदर एक पोयम आपेली है, तो सौथी पहला ए पोयम आपणे रीड करीशुं, पछी आपणे लेसन स्टार्ट करीशुं। इन द ट्रेन एज वी रश इन द ट्रेन, द ट्रीज एंड द हाउस गो व्हीलिंग बैक, बट द starry heavens above the plains come flying on our track. All the beautiful stars of the sky, the silver doves of the forest of night, over the dull earth swarm and fly, companions of our flight. We will rush ever on without fear. Let the goal be far, the flight be fleet. For we carry the heavens with us dear, while the earth slips from under our feet. જેમ્સ થોમ્સન ને આ પોયમ લખેલી છે। ઓકે, હવે એના આધારે ટ્રુ અને ફોલ્સ આપણે જાતે પોયમના આધારે કરી શકીએ। ઓકે, હવે આપણે રીડ સ્ટાર્ટ કરીએ છીએ। તો રીડ સ્ટાર્ટ કરી એની અંદર આપણે પહેલાં જોયું કે આ જે લેખકે પોતે જાતે લખેલી સ્ટોરી છે, એમના ઉપરની સ્ટોરી છે, એટલે લેખકનું નામ છે રસ્કિન બોન્ડ। એટલે શરૂઆતમાં જ એમને અહીંયા કીધું કે વેન આઈ વોઝ એટ કોલેજ, કે જ્યારે હું કોલેજમાં હતો, આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન ઇન દેહરા, એટલે દર વખતે, એટલે દરેક ઉનાળામાં એ આપી શકે એટ માય ગ્રાન્ડ મધર્સ પેલેસ, એટલે દરેક ઉનાળાના વેકેશનમાં કે રજાઓમાં એ એમના દાદીના, એટલે ગ્રાન્ડ મધર્સ એટલે એમના દાદીના ઘરે ક્યાં જતા હતા, તો દેહરાએ જતા હતા। I would leave the plains early in May and return late in July. અહીંયા શું કહે છે, મે મહિનાની શરૂઆતમાં, એટલે હું કયા કરતા હતા, મેદાની, અહીંયા પ્લેન્સ એટલે શું, મેદાની વિસ્તારમાંથી નીકળીને ક્યાં જતા હતા, જુલાઈ મહિનાના અંતમાં પાછા ફરતા હતા। એટલે આટલું એમને આપ્યું છે કે મે મહિનાની શરૂઆતમાં મેદાની વિસ્તારમાંથી પસાર થઈને, એટલે જ્યાં દેહરા જતા હતા એ આખું જે પટ્ટો હતો એ મેદાની પટ્ટો હતો, એટલે એમને કીધું છે કે મેદાની વિસ્તારમાંથી નીકળીને દેહરાથી લઈને અને જુલાઈ મહિનાના અંતમાં એ પાછા ફરતો, એવું એ કીધેલું છે। દેઓલી વોઝ એન સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર ફ્રોમ દેહરા, અને દેહરાથી આ જે દિયોલી હતું એ 50 કિલોમીટર દૂર હતું અને એક નાનું સ્ટેશન હતું। એટલે આ રેલવે સ્ટેશનની વાત કરેલી છે, એટલે સ્ટેશન છે અને નાનું છે અને ક્યાં છે, દેવલીમાં। ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓફ ધ ઇન્ડિયન તેરાઈ, અને તે તેરાઈના ગાઢ જંગલને અડીને એક હતું, એટલે બોર્ડર હતું, એટલે બોર્ડરને નજીકે અડીને હતું, અને તેરાઈના ગાઢ જંગલની વાત કરેલી છે કે ઇન્ડિયન તેરાઈના ગાઢ જંગલ હતા એને અડીને આ હતું સ્ટેશન, કયું, તો દેવલી સ્ટેશન। ઓકે, I decided that one day I would get off the train at Deoli and spend the day there. અને મેં નક્કી કર્યું હતું, એટલે લેખક પોતે વાત કરે છે, એટલે શું કે મેં નક્કી કર્યું હતું કે એક દિવસ આ દેવલીની અંદર ઉતરીને આખો દિવસ ત્યાં પસાર કરીશ। I was 18, કેટલા વર્ષના હતા, 18 વર્ષનો હતો। Visiting my grandmother and the night train stopped at Deoli, એટલે જ્યારે દાદીને ત્યાં મળવા જઈ રહ્યા હતા એ વખતે રાતની ગાડી ક્યાં ઊભી રહી, દેવલીમાં ઊભી રહી। અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ, અને પ્લેટફોર્મ પર એક ટોપલીઓ વેચનાર એક છોકરી ત્યાં આવી। અહીંયા જે આ સ્ટેશન ઉપર ઉપડી, ક્યાં સ્ટેશન, તો દેવલી સ્ટેશન ઉપર રાત્રે જ્યારે ટ્રેન ઊભી રહી એ વખતે એક ટોપલી વેચનાર છોકરી ત્યાં આવી। શું થાય છે, ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ એન્ડ ધ ગર્લ હેડ શોલ એક્રોસ ધ શોલ્ડર, શું કર્યું છે, ઠંડીની સવાર હતી અને એ વખતે છોકરીના ખભા ઉપર શું હતું, શાલ હતી, એક્રોસ ધ શોલ્ડર એટલે ખભાની ઉપર શાલ હતી। હર ફીટ વેર બેર એટલે ઉઘાડા, ખુલ્લા હતા પગ એના, એન્ડ હર ક્લોઝ વેર ઓલ્ડ, અને એના કપડાં કેવા હતા, જૂના હતા। શી વોઝ અ યંગ ગર્લ, એક યુવાન છોકરી હતી, વોકિંગ ગ્રેસફુલી ટુવાર્ડ મી એટલે મારી તરફ એ આવી રહી હતી, અને અહીંયા ગ્રેસફુલી એટલે આકર્ષક ચાલમાં, ગ્રેસફુલી વોકિંગ ગ્રેસફુલી એટલે આકર્ષક ચાલમાં એ કોની તરફ આવી રહી હતી, લેખક તરફ આવી રહી હતી। When she came to my window, she stopped.
જ્યારે મારી બારીની નજીક આવી ત્યાં એ અટકી ગઈ. શી સો દેટ આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી, એટલે શું કહે છે, તેને જોયું કે હું આતુરતાથી, ઇન્ટેન્ટલી એટલે શું, આતુરતાથી એની સામે જોઈ રહ્યો હતો. એવું આ જે ટોપલી વેચનાર હતી સ્ત્રી, એને આ લેખકના સામે જોયું અને એને લાગ્યું. બટ એટ ફર્સ્ટ શી પ્રિટેન્ડ નોટ ટુ નોટિસ, પણ પહેલાં તો તેને શું કશું જ જોતી નથી એવું પ્રિટેન્ડ એટલે ઢોંગ કર્યો એટલે દોડ કર્યો કે એ કશું જોતી નથી કે એને કશું જોયું નથી એવું એને ઢોંગ કર્યો. શી હેડ અ પેલ સ્કિન, શાઇની બ્લેક હેર એન્ડ ડાર્ક આઈઝ. હવે એનો ચહેરો કેવો હતો, નિસ્તેજ હતો, એની ચામડી એવી કે જેને પેલ સ્કિન એટલે એક નિશ્ચિત ચહેરો હતો અને ચમકતા વાળ હતા, કેવા કાળા, એન્ડ ડાર્ક આઈઝ એટલે કાળી આંખો હતી. એન્ડ ધેન ધોઝ આઈઝ સર્ચિંગ એન્ડ લીવલી મેટ માઇન્ડ, અને એ પેલી કંઈક શોધતી, શું શોધતી, જે આંખો હતી એ આપેલું છે આઈઝ, સર્ચિંગ એન્ડ લાઇવલી મેટ માઇન્ડ એટલે એની આંખો કંઈક શોધતી હતી એવું એને લાગ્યું. અને એ શોધતી હતી, એ આપેલું છે કે સર્ચિંગ એન્ડ લાઇવલી મેટ માઇન્ડ એટલે શોધતી હતી, અને એ વખતે લેખક અને પેલી છોકરીની આંખો બંનેની મળી, એકબીજા સામે મળી, એટલે બંને એકબીજા સામે જોયું. એટલે એ આપણે જોઈએ છે કે આ જે લેખક છે, ઓકે, અને આ ટોપલી વેચનાર છે, તે બંને એકબીજા સામે જોઈ રહ્યા છે. આગળ શું થાય છે હવે જોઈએ. શી સ્ટૂડ બાય માય વિન્ડો ફોર સમ ટાઈમ, એટલે થોડી વાર તો તે મારી બારી પાસે ઊભી રહી. એન્ડ નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ, અને અમારા બંનેમાંથી કોઈએ કશું બોલ્યા નહીં. બટ વેન શી મૂવડ ઓન, પણ જ્યારે તે આગળ ચાલી, એટલે કોણ, સ્ત્રીની આગળ, આઈ ડોન્ટ નો વાય, એટલે લેખક કહે છે કે મને ખબર ના પડી કે લેફ્ટ માય સીટ એન્ડ રશ્ડ ટુ ધ કેરેજ ડોર, એટલે અહીંયા બારીમાં બેઠેલા હતા એ વખત આમની નજર અહીંયા પડી, પણ જેવું એ મૂડ એટલે ચાલવા લાગે તરત જ બારીમાંથી ઊભા થઈને, એટલે બારીમાંથી ઊભા થઈને આગળ સીટ ઉપરથી ઊભા થઈને આગળ એ આવી ગયા. એટલે અહીંયા લખેલું છે રશ્ડ ધ કેરેજ ડોર, એટલે દરવાજા આગળ એ ઊભેલા આવી ગયા. શી નોટિસ્ડ મી એટ ધ ડોર, એટલે હવે એ સ્ત્રી હતી એમને જોયું કે એ દરવાજા ઉપર ઊભા છે લેખક. એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ, પ્લેટફોર્મ ઉપર જ રાહ જોતી ઊભી રહી. આઈ વોકડ એક્રોસ ટુ ધ ટી સ્ટોલ, પછી હું ક્યાં ગયો, ચાની દુકાન પાસે ગયો. અ કેટલ વોઝ બોઇલિંગ ઓન અ સ્મોલ ફાયર, એટલે ધીમા તાપ ઉપર પેલી કેટલ એટલે શું થાય, કેટલી ઉકળી રહી હતી. ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ, તો છોકરી પણ મારી પાછળ દુકાન પાસે આવે, એટલે લેખક અહીંયાથી ઉતરીને ચાનો સ્ટોલ અહીંયા હશે એ ત્યાં ગયા, તો આ જે છોકરી હતી એ પણ એમના પાછળ ત્યાં આવી. ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ, શી આસ્કડ, એને શું પૂછ્યું, તમારે બાસ્કેટ ખરીદવી છે, એટલે ટોપલી ખરીદવી છે. દે આર વેરી સ્ટ્રોંગ મેડ ઓફ ધ ફિનેસ્ટ કેન, અને છોકરીએ શું કીધું, આ જે ટોપલીઓ છે એ ઉત્તમ નેતરમાંથી બનાવેલી અને કેવી છે, સ્ટ્રોંગ એટલે મજબૂત છે. આ બધું જ છોકરીએ કીધું છે. નો આઈ સેડ આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, ત્યારે લેખકે શું કીધું, ના મારે કોઈ ટોપલી જોઈતી નથી. વી સ્ટૂડ લુકિંગ એટ ઇચ અધર ફોર અ વેરી લોંગ ટાઈમ એન્ડ ધેન શી સેડ, પછી થોડા સમય શું બંને એકબીજા સામે જોઈ રહ્યા લાંબા સમય સુધી, અને પછી શી સેડ એટલે છોકરીએ કીધું, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, તમે શ્યોર એટલે ચોક્કસ છો કે તમારે ટોપલી ખરીદવી નથી, કે નક્કી તમારે ટોપલી જોઈતી નથી. ગીવ મી વન આઈ સેડ, પછી લેખકે શું કીધું, સારું તાર મને એક આપી દો. આઈ ટૂક ધ વન ઓન ટોપ એન્ડ ગેવ હર રૂપીસ, તો ઉપરમાંથી એક ટોપલી એમને લીધી અને 1 રૂપિયો એમને આપ્યો. આગળ શું કહે છે, આઈ વિશ્ડ ટુ ટચ હર ફિંગર્સ બટ કુડ નોટ, આઈ વિશ્ડ ટુ ટચ હર ફિંગર એટલે હું એની આંગળીઓને સ્પર્શ કરવા ઈચ્છતો હતો, પણ કુડ નોટ પણ એ થયું નહીં, કે શક્ય બન્યું નહીં. ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિશલ, શી સેડ સમથિંગ બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેંગિંગ ઓફ ધ બેલ એન્ડ ધ હિઝિંગ ઓફ ધ એન્જિન, પણ જ્યારે ગાર્ડે વિસલ વગાડી એ વખતે એણે કંઈક કહ્યું, એટલે છોકરીએ કંઈક કહ્યું, બટ શું થયું, જે ઘંટડીનો અવાજ, ક્લેંગિંગ ઓફ ધ બેલ એટલે ઘંટડીનો અવાજ અને એન્જિનનો જે અવાજ હતો એ બંને અવાજમાં કશું સંભળાયું નહીં. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ, એટલે તરત જ એ એમના ડબ્બામાં, કમ્પાર્ટમેન્ટ એટલે ડબ્બા તરફ દોડી ગયા. આઈ વોચડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે, વોચડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે એટલે પ્લેટફોર્મ પૂરું થાય, સ્લીપ્ડ અવે એટલે શું, પ્લેટફોર્મ પૂરું થયું ત્યાં સુધી હું તેને
જોતો રહ્યો, એટલે લેખક પેલી છોકરીને જોતા રહ્યા. શી વોઝ એલોન ઓન ધ પ્લેટફોર્મ એન્ડ ડીડ નોટ મૂવ. એ પણ આખા પ્લેટફોર્મ પર એકલી હતી અને ડીડ નોટ મૂવ એટલે એને પણ હલનચલન કર્યું નહીં. બટ શી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ. પણ એ લેખક સામે જોઈ રહી હતી અને હસતી હતી. આઈ વોચડ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે. એટલે હું પણ એને ક્યાં સુધી જોઈ રહ્યો કે જ્યાં સુધી સિગ્નલ બોક્સ રસ્તામાં એટલે વચ્ચે આવે ના ત્યાં સુધી હું જોઈ રહ્યો. એન્ડ ધેન ધ જંગલ હિટ ધ સ્ટેશન. પછી જંગલ પર જંગલ આવી ગયું એટલે જંગલમાં એ સ્ટેશન શું થયું? અદૃશ્ય થઈ ગયું. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેન એરોન. ત્યાં સુધી તો હું જોઈ રહ્યો હતો કે એ એકલી ત્યાં ઊભી રહી હતી, એ હું જોઈ રહ્યો હતો. આવું લેખક કહે છે. આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. સેટ ઓફ એ શું બાકીના પ્રવાસની વાત કરી છે, એ બાકીના પ્રવાસમાં હું જાગતો બેસી રહ્યો. આઈ કુડ નોટ ફોરગેટ ધ ગર્લ ફેસ એન્ડ હર ડાર્ક. એટલે 50 કિલોમીટર દૂર હતું તો ત્યાં સુધી એ જાગતા બેસી રહ્યા. અને શું કહે છે? આઈ કુડ નોટ ફોરગેટ ધ ગર્લ્સ ફેસ એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈસ. તો હું એનો જે ચહેરો હતો અને કાળી ચમકતી જે આંખો હતો એ હું ભૂલી શકતો નહોતો. બટ વેન આઈ રીચ ધ દેહરા ધ ઇન્સિડેન્ટ ગોટ બ્લડ એન્ડ ડિસ્ટન્સ. પણ જ્યારે દેહરા પહોંચ્યા પછી એ જે પ્રસંગ હતો એટલે છોકરીને મળ્યા હતા એ પ્રસંગ કેવો ભૂલાઈ ગયો, એટલે ઝાંખો પડી ગયો. શું થયું? ફોર ધેર વેરી અધર થિંગ્સ ઓન માય માઇન્ડ. કારણ કે બીજા મારા મનમાં બીજા ઘણા બધા વિચારો હતા, એના કારણે છોકરી સાથે મળ્યા એ પ્રસંગે ભૂલી ગયા. It was only when I was making the return journey 2 months later that I remembered the girl. પણ શું થયું? જ્યારે 2 મહિના પૂરા થાય એટલે 2 મહિના બાદ જ્યારે વળતી મુસાફરી કરવાની હતી એટલે પાછું રિટર્ન જવાનું હતું, એ વખતે પેલી છોકરી એમને યાદ આવી. એટલે ટ્રેનમાં બેઠા અને રિટર્ન થવાના હોય ત્યારે પેલી એમની છોકરી યાદ આવી. આઈ વોઝ લુકિંગ આઉટ ફોર હર એઝ ધ ટ્રેન ડ્યુ ઇન ટુ ધ સ્ટેશન એન્ડ આઈ ફેલ્ટ અનએક્સપેક્ટેડ થ્રીલ. હવે શું થયું કે જ્યારે ગાડી પહોંચી ક્યાં પછી સ્ટેશન પર પહોંચી ત્યારે હું તેને શોધી રહ્યો હતો. કોણ? લેખક પેલી છોકરીને શોધી રહ્યા હતા અને એક અનઅપેક્ષિત એટલે એ આપેલું છે કે અનએક્સપેક્ટેડ એટલે અનઅપેક્ષિત એક રોમાંચનો અનુભવ થયો. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. મેં તેને પ્લેટફોર્મ ઉપર આવતી જોઈ. આઈ રન ટુ ધ ડોર એન્ડ વેવડ એટ હર. તરત જ શું થયું? દરવાજે દોડી ગયો અને તરત જ હાથથી ઇશારો કર્યો એટલે હાથ લાંબો કર્યો. વેન શી સો મી શી સ્માઇલ. જ્યારે લેખકને એ છોકરીએ જોઈ તો છોકરીએ પણ એને સ્માઇલ આપી. શી વોઝ પ્લીઝડ ધેટ આઈ રિમેમ્બર હર. એટલે એ ખુશ હતી અને શું એને યાદ હતું કે શું કહે છે? આઈ રિમેમ્બર હર. શી વોઝ પ્લીઝડ એટલે એને ખુશ હતી કે હું એને યાદ હતો. આઈ વોઝ પ્લીઝડ ધેટ શી રિમેમ્બર્ડ મી. અને હું પણ ખુશ હતો કે તેને હું યાદ હતો. એટલે લેખકને છોકરી યાદ હતી એટલે છોકરી પણ ખુશ હતી અને છોકરીને લેખક યાદ હતા એટલે લેખક પણ ખુશ હતા. બંને ખુશ હતા. એટલે બીજી વાર મુલાકાત થઈ છે. શી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ. આ વખતે ટોપોલે વેચવાનું એને શરૂ ન કરતા બટ કેમ સ્ટ્રેંગ ટુ ધ ટી સ્ટોલ. તરત જ શું કર્યું? ચાની દુકાન પાસે આવી. અ ડાર્ક આઈઝ વેર સડનલી ફિલ્ડ વિથ લાઇટ. અને જે ડાર્ક એટલે કાળી આંખો હતી એટલે અચાનક શું થયું? ચમકી ઉઠી. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ. એટલે થોડા સમય સુધી અમને બંને કશું બોલ્યા નહીં. બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ. એટલે શું અમે બંને વાતચીત કરી પણ કેવી? મૌન દ્વારા વાતો કરી. આઈ ફેલ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ ધેન એન્ડ ટેક હર અવે વિથ મી. અને શું કહે? મને એ વખતે શું ખ્યાલ આવ્યો કે ગાડીમાં બેસાડીને મારી સાથે લઈ જવાની લાગણી થઈ આવી. ઇમ્પલ્સ એટલે લાગણી થઈ, ઈચ્છા થઈ એમ. આઈ કુડ નોટ બિયર ધ થોટ ઓફ વોચિંગ હર વેનિશ ઇન ટુ ધ ડાર્કનેસ ઓફ દેઓલી સ્ટેશન. એટલે દેઓલી સ્ટેશનમાં અંધકારમાં તેને અદૃશ્ય થતી હવે જોઈ રહેવાનો એમનો વિચાર કે સહન થઈ શકે એમ નહોતું. એટલે એમને પણ લેખકને શું થયું? આ છોકરીને હું મારી સાથે લઈ જાઉં. આઈ ટુક ધ બાસ્કેટ ફ્રોમ હર હેન્ડ એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ. શું કર્યું લેખકે? એના હાથમાં જે બાસ્કેટ હતા એ બાસ્કેટ લીધા અને નીચે ગ્રાઉન્ડ ઉપર મૂક્યા. શી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક અ બાસ્કેટ બટ આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. તો એ શું કર્યું? પછી એ ટોપલીઓ લેવા એને હાથ લંબાવ્યો પણ તરત જ લેખકે શું કર્યું? તેનો હાથ પકડી રાખ્યો. આઈ હેવ ગો ટુ દિલ્હી આઈ સેડ. મેં કહ્યું કે મારે દિલ્હી જવાનું છે. શી નોડેડ.
આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. તો પેલી માથું ધુણાય, નોડેડ એટલે માથું ધુણાવવું. શું કહેવાય? મારે ક્યાંય જવાનું નથી. ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિસલ એન્ડ આઈ હેટેડ ધ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ. અને ફરીથી જ્યારે ગાર્ડે વિસલ વગાડી, તો આ વખત જ્યારે ગાર્ડે વિસલ વગાડી ત્યારે બિલકુલ એમને ગમ્યું નહીં, એટલે તિરસ્કાર થયો. આઈ વિલ કમ અગેન આઈ સેડ વિલ યુ બી હિયર. શું કહે છે લેખક? હું ફરી આવીશ, તું અહીં જ હોઈશ ને? આવું લેખકે પેલી છોકરીને કીધું. શી નોડેડ આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. કે મારે ક્યાંય જવાનું નથી, એટલે હું અહીંયા જ હોઈશ એવું એને કીધું. શી નોડેડ અગેન ધ બેલ. ફરીથી માથું ધુણાવ્યું એમ. ધ બેલ ક્લેંગ્ડ એન્ડ ધ ટ્રેન સ્લાઇડ ફોરવર્ડ. એટલે બેલ વાગ્યો અને થોડી આગળ ચાલી, ગાડી થોડી આગળ ચાલી. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ એન્ડ રન ફોર ધ મૂવિંગ ટ્રેન. જો છોકરીના હાથમાંથી માર્યો હાથ એને છોડાવ્યો લેખકે, અને તરત જ ચાલતી ટ્રેન તરફ એ દોટ મૂકી કે દોડ્યા. ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફોરગેટ હર. અને આ વખતે ભૂલ્યા નહીં, પેલી છોકરીને ભૂલ્યા નહીં. શી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની એન્ડ ફોર લોંગ આફ્ટર. બાકીના પ્રવાસ એટલે જ્યાં સુધી એ ગળે ના પહોંચ્યા તો સુધી તો એમને યાદ રહી, પણ લાંબા સમય સુધી એની સાથે જ રહી હતી. એટલે લાંબા સમય સુધી એની યાદ એમના સાથે રહી. ઓલ ધેટ યર શી વોઝ અ બ્રાઇટ લિવિંગ થિંગ. અને આ વખતે શું? શી વોઝ અ બ્રાઇટ. બ્રાઇટ એટલે શું? તેજસ્વી. અને શું? જીવંત વસ્તુ હતી. એટલે આખા વર્ષ સુધી એમને યાદ રહી. એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ આઈ પેક્ડ ઇન હેસ્ટ એન્ડ લેફ્ટ ફોર ડેહરા અર્લિયર દેન યુઝ્યુઅલ. એટલે દર વખતની જેમ કોલેજનું સત્ર પૂરું થયું અને ઝડપથી જ એમને એમનો સામાન તૈયાર કર્યો અને હંમેશની જેમ દહેરા જવા નીકળી ગયા. I was nervous and anxious as the train entered Deoli. એ શું કહે છે કે આઈ વોઝ નર્વસ, એટલે આ વખતે થોડા એ નર્વસ હતા. નર્વસ મીન્સ કે શું? ગભરાયેલા કે બેચેન હતા. અને એન્કશસ કહેવાય છે આને. એટલે એન્કશસ એટલે શું થાય? આતુર કે અસ્વસ્થ, બંને શબ્દો આપણે વાપરી શકીએ. તો આ વખતે થોડા નર્વસ એટલે અને એન્કસ બંને હતા. એટ ધ ટ્રેન એટ દિયોલી, કે જ્યારે દિયોલીની અંદર ટ્રેન પ્રવેશી ત્યારે થોડા એ કેવા હતા? ચિંતિત. બરાબર, ચિંતિત હતા. કઈ બાબતે? તો આપણે જોઈએ. આઈ વોઝ વન્ડરિંગ વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ. અને આ વખતે હું વિચારી રહ્યો હતો કે છોકરીને હું શું કહું. એન્ડ વોટ આઈ શુડ ડુ, અને હું શું કરું એમ, એવું હું વિચારતો હતો. આઈ વોઝ ડિટર્મિન્ડેડ ધેટ આઈ વુડ નોટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર. અને હું એની સામે આ વખતે અસહાય થઈને ઊભો રહીશ નહીં, એવું એ મક્કમ કરીને બેઠા હતા દિયોલીમાં. એટલે દિયોલી સ્ટેશન આવવાનું હતું ત્યારે એ મક્કમ હતા કે આ વખતે હું કંઈક કરીશ એમ, તો કંઈક કહીશ છોકરીને. Then train came to Deoli and I looked up and down the platform. તરત જ દેવલી ઉપર ટ્રેન આવી અને looked up and down the platform, એટલે પ્લેટફોર્મ તરફ એમને નજર નાખી. બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર. પણ આ વખતે પેલી છોકરી એમને ક્યાંય જોવા મળી નહીં. આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટેપ્ડ ઓફ ધ ફૂટબોર્ડ. એટલે તરત જ એ પગથિયામાંથી બારણું ખોલી અને પગથિયામાંથી નીચે ઉતર્યા. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ. એટલે આ વખતે હું બહુ નિરાશ થયો. આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડૂ સમથિંગ. એટલે મને લાગ્યું કે મારે કંઈક કરવું જોઈએ. તો એમણે શું કર્યું? એન્ડ સો આઈ રન અપ ધ સ્ટેશન માસ્ટર એન્ડ સેડ. એટલે સ્ટેશન માસ્ટર જોડે ગયા અને કીધું, ડુ યુ નો ધ ગર્લ હુ યુઝડ ટુ સેલ બાસ્કેટ હિયર. તો તમે એ છોકરીને જાણો છો કે જે છોકરી અહીંયા બાસ્કેટ વેચતી હતી? નો આઈ ડોન્ટ, સે ધ સ્ટેશન માસ્ટર. સ્ટેશન માસ્ટરે શું કીધું? ના, હું ઓળખતો નથી. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન and I had to run up the platform and jump for the door of my compartment. એટલે પાછી પણ ટ્રેન ચાલવા લાગી, એટલે તરત જ એ દોડ્યા અને પેલી બારણા પકડીને કૂદી પડ્યા અને સ્ટેશન પર ટૂંકા કમ્પાર્ટમેન્ટની અંદર એ બેસી ગયા. એઝ દેઓલી પ્લેટફોર્મ વેનિશ્ડ. એટલે પાછું પણ પેલું વેનિશ એટલે અદૃશ્ય થઈ જવું કે દેખાવાનું બંધ થઈ જવું. and I decided that one day I would have to break journey here there. અને હું નક્કી કર્યું કે એક દિવસ અહીંયા પ્રવાસ હું રોકીશ. આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ધ ટાઉન, મેક ઇન્ક્વાયરીઝ એન્ડ ફાઇન્ડ ધ ગર્લ હુ હેડ સ્ટોલન માય હાર્ટ વિથ નથિંગ બટ અ લુક ફ્રોમ અ ડાર્ક એન્ડ ઇમ્પેશન્ટ આઈસ. તો શું નક્કી કર્યું એમને?
કે એક દિવસ મારો પ્રવાસ અહીંયા રોકીશ અને હું ગામમાં એક દિવસ વિતાવીશ અને તપાસ કરીશ, અને જે છોકરીએ માત્ર તેની કાળી ઉત્સુક આંખો એની એક નજરથી મારું હૃદય ચોરી લીધું હતું એને હું શોધી કાઢીશ. આવું લેખકે વિચાર્યું. ઇમ્પેશન્ટ એટલે આતુર કહીએ આપણે એ પ્રકારનું કહેવાય, ઉત્સુક. ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ આઈ હેવ પાસ્ડ થ્રુ દેઓલી મેની ટાઈમ્સ. પછી લેખક ઘણા વર્ષો સુધી આ દેઓલી પસાર થયું. એમને જ્યારે પણ દાદીના ઘરે જતા હતા તેટલી વખત આ સ્ટેશન પસાર થયું. આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો ટુ સી ધ સેમ અનચેન્જડ ફેસ સ્માઇલિંગ ટુ મી. એટલે દર વખતે બારીમાંથી એમને શું દેખાતું હતું? જો એટલે બારીમાં જોઈએ તો પેલો ચહેરો, કયો ચહેરો? છોકરીનો ચહેરો હંમેશા એમને દેખાતો હતો. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની દે. પણ કદી એમને ત્યાં રોકાયા નહીં. I prefer to keep hoping and dreaming and looking out of the window for the girl with the basket waiting for me. એટલે શું કર્યું? હું ક્યારેય ત્યાં રોકાઈશ નહીં એમનું નક્કી કર્યું, અને ટોપલીઓ લઈને મારી રાહ જોતી એ છોકરીને જોવાની આશા, યા હોપિંગ એટલે આશા, અને ડ્રીમ એટલે સ્વપ્ન સાથે બારીની બહાર જોવાનું હું પસંદ કરું છું. એટલે લેખક શું કહે છે? હવે હું ખાલી પસંદ જ કરું છું. શું પસંદ કરે છે? પેલી છોકરીને બારીની બહાર ટોપલીઓ વેચતા જોતા અને મારી સામે જોતા એ જોવાનું એક સ્વપ્ન છે, અને સ્વપ્ન જ હું પસંદ કરું છું. મારે કદી હવે રોકાવું નથી. આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેઓલી બટ આઈ પાસ થ્રુ ઓફ એઝ ઓફન એઝ આઈ કેન. હું ક્યારેય દેઓલી રોકાતો નથી, પણ વારંવાર ત્યાંથી પસાર થાઉં છું. આ લેખક કહે છે કે અહીંયા દેઓલીમાંથી પસાર તો થાવ છું પણ ક્યારેય ત્યાં રોકાતો નથી. એટલે એમને લાસ્ટ જે પેરેગ્રાફની અંદર, અહીંયા લાસ્ટ પેરેગ્રાફની અંદર કીધેલું છે કે શું કીધું છે કે હું હંમેશા બારીની બહાર જોઉં છું પણ હું ક્યારેય ત્યાં રોકાઈશ નહીં. ટોપલીઓ લઈને મારી રાહ જોતી એ છોકરીને જોવાની આશા અને સ્વપ્ન સાથે હું બારીની બહાર જોવાનું પસંદ કરું છું. એટલે હંમેશા એ બારીની બહાર પેલી છોકરીનો મલકતો ચહેરો જોવાનું જ ખાલી પસંદ કરે છે, પણ દેઓલી સ્ટેશન ઉપર કદી ઉતરતા નથી. સ્ટોરીની અંદર આપેલું છે. લેખકનું નામ છે રસ્કિન બર્ડ અને પોતે લેખકની આ સ્ટોરી છે. ઓકે, અહીંયા એકદમ સિમ્પલ અને સરળ સ્ટોરી છે જે આપણે સારી રીતે સમજી ગયા છે. ઓકે, અહીંયા આપણે આ લેસન પૂરું કરીએ છીએ.